પાંચોટ ખાતે મહિલાઓએ સરપંચ વિરુદ્ધ લગાવ્યા નારા। પાંચોટના મહાદેવપુરામાં ગ્રામ પંચાયત દ્વારા રોડ ઊંચા બનાવી દેવાથી મહોલ્લાઓમાં અને ઘરોમાં પાણી ભરાઈ જવાથી ઉઠી ફરિયાદો। મહોલ્લાઓ અને ઘરોમાં પાણી ભરાઈ રહેવાથી ગંદકી અને મચ્છરોની હાલાકી ભોગવતી મહિલાઓએ સરપંચ વિરુદ્ધ હલ્લો મચાવ્યો। ચોમાસામાં મહોલ્લાઓમાં તળાવ જેવા દ્રશ્યો સર્જાવાને લઈને આક્રોશ દેખાયો। આ મુદ્દે ફરિયાદ કરવા જતાં સરપંચ દ્વારા મહિલાઓ સામે તાનાશાહી ભર્યું વર્તન કરવામાં આવતું હોવાની પણ ફરિયાદો કરવામાં આવી। અસરગ્રસ્ત મહિલાઓએ સરપંચને મત આપીને ચૂંટવા બદલ પછતાવો જાહેર કર્યો। આશિષ પટેલ, મહેસાણા। મોટી ભૂલ ખરેખર પીપીને જ લાવવાના હતા। બેન, શું નામ તમારું અને શું સમસ્યા છે? મારું નામ મંજુબેન પંડ્યા છે। હું મહાદેવપુરામાં રહું છું। અમારા રોડની સમસ્યા છે। ગટરનું પાણી અને ગટર વચ્ચે કરી પાણી બિલકુલ ગાળતું નથી, એટલે ગટરનું પાણી બધું ઘરની અંદર આખા ચોગાનમાં ફરી વળે છે। થોડું વધારે આવે તો કદાચ ઘરમાં પણ આવવાની શક્યતા। રોડ એટલો ઊંચો કરવામાં આવ્યો છે અને મહેલા બધા જ નીચા છે, એટલે એનું સરપંચ પોતે સાંભળતા નહીં। એમને કેટલી વાત રજૂઆત કરી, અરજીઓ પણ આપી, અરજી ગાંધીનગર સુધી મોકલાઈ, બધાની સહીઓ લીધી, પણ એ અમારું અપમાન કરીને લેડીઝોને ગણતા જ નહીં, પુરુષોને પણ નહીં ગણતા અને આડું અવળું બોલી અને જતા રહે છે। પોતે અહીંયા રહેતા નહીં, સારા મોટા બંગલામાં રહે છે, એટલે એનું કોઈ સાંભળતા જ નથી અમારી વાત। આ પ્રોબ્લેમ છે અમારી। અમારી માંગ પૂરી નહીં થાય તો અમે છેક સુધી આગળ લડીશું, બધા ભેગા મળી। અને ગામમાં બધા આગળ જ્યાં છે પટેલોમાં ત્યાં બધા રોડ ઊંચા હતા, એ લોકોએ બધા ભેગા મળી અને નીચા કરાવી દીધા, પણ અહીંયા તો કોઈ વાતનું નિકાલ લાવતા જ નથી એ લોકો। હા, આ બહુ તકલીફ છે। અને અહીંયા તો આ મહેલાની અંદર તો રમીલાબેન પ્રજાપતિ છે, એમના ઘરમાં અંદર પણ પાણી આવ્યું છે, તો ઉપરથી એવું કહે છે કે તમે આ તોડશો ને તો અમે કેસ કરી અને તમને પુરાઈશું, એવી ધમકીઓ આપે છે પોતે। મારું નામ સવિતાબેન પ્રજાપતિ। અમારા સાહેબ ગરમ પાણી પીએ અને રોડ ઊંચો થઈ ગયો, એટલે અમારે કાયમ નાટા તકલીફ રહે। અમારું કોઈ અભરતું નહીં। અમે 2-3 વખત પેલું કર્યું, બસ અમને જોત જ બોલીએ, અમારું અપમાન જ થાય। અમારી કોઈ વાત, અમારું કોઈ અભરતું નહીં। અમારી એ માગણ, અમારો રોડ તોડી અને અસર ને સરસ અમારો એવો ને એવો રોડ અમને પહેલો નીચો તો એવો રોડ અમને બની આપો। અમે રોડ ને એક જાણ જ નહીં કરી કે ના વરસાદની લાઈન નખાય, વરસાદની લાઈન નખાય એટલે અમારા મનથી વરસાદની લાઈન, આ તો વરસાદની લાઈન નખતા તો એમને તો રોડ બનાવી દીધો। એવી અમારી ભૂલ થઈ છે, અમને છેતરી કાઢ્યો, અમને કોઈ ખબર જ ના પડી। નર્મદાની પાણીની પાઇપ નું એવું પાણી તમને નર્મદાનું પાણી અમારે એટલું આવતું જ નહીં। અમારે બે મિક્સ જ પાણી અને ગામમાં રોડ વાર તમે જોવો ને તો એટલું ગંધાતું પાણી આવે ને, તમે એ પાણી પીને એકતા અમારે બહારથી લાવવું પડે અને એ પાણી અમારે પીવું પડે। રોગ ફાટી નીકળે એવું તો અમારું પાણી આવે છે, એવું અમારું પાણી આપે છે। અમારી કોઈ વાપરતા જ નહીં, અમારી કોઈ વાત વાપરતા નહીં। હલો, જયાબેન, અંજુબેન ભરાઈ ગયું છે અને કોઈ વાપરતું નથી, કોઈ સરપંચ નહીં વાપરતો। અમે જઈએ છીએ, બધા બહેરાઓ બધા જશે, આમ કોઈ વાપરતું કોઈ વાત જ નથી વાપરતી। અમે બધી જગ્યાએ આ સહયોગ કરીને બધા મોકલાય, સહયોગ કરીને સરપંચ ને મોકલાય, બધો ના આપે, કોઈ વાપરતું નથી અમારી વાત। અમે તો કંટાળે છીએ હવે ખરેખર। આ લાવી દો, ગમે તે ગટર કાઢી નાખો, અને મચ્છર આવે છે ને, તો અમે ગંદી પાણી પીએ છીએ, ગંદુ પાણી પીએ, ઉપરથી રોગ ચાલુ ફાટી નીકળે છે। રોગ ફાટે છે તો જવાબદારી તમારી રહેશે, આ જવાબદારી બધી તમારી રહેશે, આ ગામની તો છે। આમાં મહાદેવપરાની તકલીફ છે, મહાદેવપરાની આખી તકલીફ મહાદેવપરાની જ છે।